तो फैमिली आम जो मस्त मजाना जो रिंकूबेन ने संजय भाई जो डूंगली सुधारवा મળ્યા છે। आ છે કે रिंकूबेन અને ઓલા હતા કે સંજયભાઈ टमेटा ने डूंगળી ને બુંગળી ને બધું સુધારવા મળ્યા છે ને। આ જો કેટલા છે કે આવા મસ્ત મજાના આને આ કસલો છે ને એક ભરેલો છે ભાઈ, ફૂલ લાલ ઈંડલ વાળો કસલો છે ભાઈ ભરેલો। બાકી તો જો કસલા કેટલા મના છે જોઈએ કે તમે કસલા ઘણા છે, કઈ ઓછા નથી લાટ છે। અને આ જો કસલા જો આવી રીતે કઈ રિપેરિંગ કામ કર્યું છે યાર, કઈલા મસ્તીનું રિપેરિંગ કામ થઈ ગયું છે યાર। અને ઠીક ને કસલા ને બધું નોખું પાડતું જવાનું। એક બેન અહીંયા પીછે સાફ કરે, એક બેન અહીંયા હાથે સારો કાઢે ને એક ભાઈ તો કળિયું કાઢે કઈલા મેલી। બાકી તમે જોઈએ કો અને આ છે મારા પપ્પા એમ કે કળિયું કાઢવું પડે એમ કહેતા હા બોલો આવું બધું છે યાર। અને આગળ તમને બતાડું ને આ છે કે જો લાલ ઈંડાળ વાળી કસલી પડકું છે ભાઈ, લાલ ઈંડાળ વાળું જોરદાર હો। પણ કેમ પણ એટલા કઈક જો કસલા રિપેરિંગ કામ આપણે કરી નાખ્યું છે યાર। ઓ વાહ વે કે મસ્તીનો કર્યો ને આ કઈક છે જો ડુંગળી ઝીણી કટિંગ કરી નાખી છે યાર। આપણે કસલા અને હોંડિયાના શાકમાં નાખવાની છે, એટલા માટે કન્ટિન્યુ મારા વાલા વિડીયોમાં બના રહેજો। અહીંયા સુધી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને જો આ ઝીંગા છે ને આને અમે હોંડિયા બોલીએ અને તમે બધા ઝીંગા કહેતા છો, તો આ ઝીંગા છે આપણે સાફ સફાઈ કરવાની છે। અને આ છે કે જો એવી બેસ્ટ ઝીંગો છે ભાઈ મોટો, આવું બધું છે યાર। જો કેમ પણ આવું બધું છે યાર, ઝીંગા મસ્તીના છે બોલો। આવા ઝીંગા તો મેં પહેલી વાર જોયા પણ થોડાક નાના છે, હાલો ને કાંઈ વાંધો નહીં ચાલશે। વાવ જો પાણી જો ઝીંગા ધોવાઈ રહી છે યાર, મસ્ત રીતે ધોવા પડે યાર। અને આ જો ઝીંગા ખૂટાઈ પણ ગયા બોલો, ઝીંગા ખૂટાઈ ગયા છે યાર। અને આ છે તેલ, આ છે તેલ અને આદુ લસણનો પેસ્ટ અને કોથમરી અને આમાં છે કરસલા, મસ્ત મજાના કરસલા છે મારા વાલા। હાલો તો આપણે રેસીપી બનાવવા મળીએ। આમાં જો મરચું ને ધાણા જીરું ને એવું બધું નાખાઈ ગયું છે યાર। ને હવે નાખી છે હળદર નાખી દીધી છે યાર। અને હવે એમાં નાખ્યું આ જીરું નાખ્યું જીરું। હવે એમાં નાખ્યું નિમક નાખી દીધું છે યાર। હવે પેટવો છે ગેસ પેટવો છે ને ઉપર મૂક્યું તપેલું। અને હવે તોડાય છે તેલ, કન્ટિન્યુ નાખી દીધું છે તેલ, નાખી રહ્યા છે તેલ। વાહ હવે તેલ તો જો તમે કેટલું બધું નાખ્યું તેલ। અને આ છે જો કે કહીલાની લાલ ઈંડાળ વાળા કહીલા, તેલ હવે ઉકળી ગયું છે ને એમાં નાખી હવે ડુંગળી હવે નાખી રહી છે યાર, નાખી રહ્યા છે યાર। બાકી શાક બનશે એટલે એવી બેસ્ટ બનવાનું છે મારા વાલા, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હવે ડુંગળી પકાવી રહ્યા છે, હવે ડુંગળી બીજા બેન પકાવી રહ્યા છે। ડુંગળીઓ પાકવા આવી ગઈ છે તો એ પાકે છે બોલો શું કરવું હવે, ઘણી વાર પકાવવી પડશે યાર ડુંગળી, કારણ કે હે ને ડુંગળીમાં જોઈ ધોળો કલર છે યાર, પીળો કલર આવ્યો નથી। અને આ બધો મસાલો હતો આપણે ધાણા જીરું હળદર ને બધો મસાલો, બધી જાતનો મસાલો જો નાખી દેવામાં આવ્યો છે બધો યાર હારે। મસાલાને પણ યાર આપણે પકાવવાનો છે પાછો। જો હવે પકડો ને કલર લાલ ગોમ હવે તો પકડશે મારા વાલા, વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ, શાક એટલે બનશે જોરદાર। જો ગ્રેવી આવી રીતે કંઈક જો પાકી છે યાર, અહીં લાલ ગુમ થયું છે, અહીં પકાવવામાં આવે છે, વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ। હવે પાણી થોડું નાખ્યું, અહીં પકાવવામાં આવે છે। હવે આદુ લસણનો પેસ્ટ મારા વાલા આખી પડી નાખી દેવાની, વધારવાની જરીએ અને આખી પડી નાખી પણ દીધી। હવે આ છે મસાલો, લાલ મસાલો કહું ને એ છે લાલ મસાલો, ને આ નાખ્યું છે પાણી। હવે પકાવવા દેવાનું। અને હવે શું નાખીએ આપણે જોઈએ હાલો। હવે આવી ગયા છે ઝીંગા આવી ગયા મારા વાલા, ઝીંગા કન્ટિન્યુ ઝીંગા આવી ગયા, ઝીંગા પણ નાખ્યા છે બોલો। આ કારણ કે કસલાનું ઝીંગાનું ભેગું બનાવવાનું છે ને, કસલા ભેગા ઝીંગા ભેગા છે ને એટલે આવી રીતે ઝીંગા તળવાના આવે। કસલા ઝીંગા ભેગા ન હોત ને કહીલા ભેગા તો કહીલાનું શાક આમ ન બનાવવાનું બીજી રીતે યાર। બાકી ઝીંગા છે કે એટલે ઝીંગાને પહેલાં તળવા પડે આપણે। હવે આવી જશે કરસલા કહેવાય આને। ઝીંગા જો પાકવા થઈ ગયા છે યાર, એમને પાણી નાખી દીધું ને એ ખાધું હોય ને ભાઈ ઝીંગા, ઓહો
જામી જાય. ભાઈ કરેલા નાખી દીધા છે ને હવે આપણે હલાવવાનું છે શાક કન્ટિન્યુ. વાવ હાંસી જોયા કાંઈ હાંસી ને બીજા છે समझो आम રાખવું પડે ना कहता पहले तो इधर से उधर हो जाता है यार तपेला। इसको फाइनली झींगा और कसला पकने के लिए पक रहे हैं आई मीन આમ જો કલર તો આવ્યો જો મારા વાલા 1 નંબર કલર આવ્યો છે। વાહ વે એ તો શાક પાકે છે એટલો કલર આવી ગયો જો હવે તો ઈ ડેન્જર કલર પકડ્યો ઈ તો કલર પકડશે बिना जो वीडियो ની અંદર જો તેલ ઉપર આવવા માંડ્યો એક કળશો પાણી નાખ્યું તો તેલ ઉપર આવી ગયું છે ને હવે હે ને પાણીથી લાર નાખવાનું છે જો ડાયરેક્ટ હાંડો ઊંધો વેલો ભાઈ બમ્બો કરી દેખો પાણીનો વાવ અને હવે જો ભાઈ તરત તેલ ઉપર આવી ગયું આ શાક બની ગયેલું હોય ને એવો કલર છે આઈ મીન મિત્રો અને વાવ એ કલર આવ્યો એટલે ને પાકી જાય તેવો કેવો કલર આવશે તો તેવો દેખાડું તો હવે શાક પાકી ગયું છે મારા વાલા કન્ટિન્યુ કેવો કલર આવ્યો તમે જોઈ શકો मस्त नो कलर है वो यार आ के से ग्रेवी मस्त मजानी ग्रेवी से यार बाकी तुम જોઈએ को तो फैमिली केवो लाग्यो તમને આ વિડિયો જો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી તમને રેસીપી કેવી લાગે અને કેવી લાગી તો કોમેન્ટ માં કહી દેજો તો મળશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય 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 બાય।